Good morning, friends. How are you? I hope you all are fine. So, here we are going to start our next lecture of English subject. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે યુ ઓલ આર ફાઇન એન્ડ મસ્ટ બી ડુઈંગ વેલ. બરાબર, આપ સૌ મજામાં છો. આ નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોન, એટલે કે સૂચવ્યા પ્રમાણે, બરાબર, બતાવ્યા પ્રમાણે તમારે ટેક્સ્ટ ફેરવવાની છે. તમને પેરેગ્રાફ અહીં હું લખાવીશ, એને તમારે ફેરવવાનો છે. હવે એમાં શું હોઈ શકે, બરાબર? આની પહેલાના લેક્ચરમાં પણ આપણે જોઈ ગયા હતા એક્ટિવનું પેસિવ આપણે યસ એમાં પણ આપણે ફેરફાર જ જોયા હતા આની પહેલાના લેક્ચરમાં, બરાબર છે. તો હવે આજના આ લેક્ચરમાં આપણે જોવા જઈ રહ્યા છીએ ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોન. હવે એઝ શોન એટલે એનો મતલબ શું થાય? તો કે સૂચવ્યા પ્રમાણે કે બતાવ્યા પ્રમાણે તમારે આમાં ફેરફાર કરવાનો છે. બીજી વસ્તુ એ કે આમાં તમને કહેવામાં નહીં આવે કે આ પેરેગ્રાફને તમે પેસિવમાં ફેરવો, આ પેરેગ્રાફને તમે કાળ પરિવર્તન કરો, આ પેરેગ્રાફમાં તમે જાતિ બદલો. એ બધું જ તમારે શરૂઆતમાં આ જે લખેલું હોય સ્ટાર્ટ ધીસ વે, એ તમારે ઓળખવું પડે. અહીંયા જે લખેલું હોય તે. હવે અહીંયા આગળ જે દર્શાવેલું હોય એમાં તમને જો જેન્ડર ચેન્જનો પણ પ્રશ્ન પૂછવામાં આવે, એટલે કે જાતિ પરિવર્તનનો. ત્યારબાદ જુઓ તમે તો ટેન્સમાં ફેરફાર કરવાનો પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે, બરાબર છે, ટેન્સમાં. ત્યારબાદ તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, તો એક્ટિવ વોઇસ હોય તો એનું પેસિવ વોઇસમાં પણ તમને કન્વર્ટ કરવાનું કહેવામાં આવે, બરાબર છે. જો જાતિ પરિવર્તન ટેન્સમાં, એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ, ટેન્સમાં તેમજ એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ, એને લગતો ફેરફાર તમને કરવાનો આવે, બરાબર છે. પછી કયું હોય છે વિદ્યાર્થી મિત્રો? સર્વનામમાં પણ આગળ એ જ પ્રમાણે તમારે ફેરફાર કરવો પડતો હોય છે, બરાબર છે. જેન્ડર, ટેન્સ, એક્ટિવ વોઇસ અને એનું પેસિવ વોઇસમાં રૂપાંતર, આવી રીતે તમને આવા બધા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. ઓકે, તો આ સેટ જોઈ લેજો. આ સેજ આટલું જોઈ લેવા વિનંતી. ઓકે, હવે આપણે પ્રશ્ન શરૂ કરવા જઈ રહ્યા છીએ. Change the text as shown. આ તમારો પ્રશ્ન છે. એમાં આપણે પહેલું જોવા જઈ રહ્યા છીએ. He is a good boy. He sings very nice. So, whenever there is any gathering, there is gathering at his home,
his relatives. Relatives insist him to sing. Okay, so this is your question. પેલા લખી નાખો. He is a good boy. He sings very nice. So whenever there is any gathering at his home, his relatives insist him to sing. હવે આમાં તમારે શું ફેરફાર કરવાનો છે આપણે જોઈ લઈએ. Start this way. She is. ઓકે, આ પ્રમાણે તમારે ફેરફાર કરવાનો છે. એટલે એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો કે હી ના સ્થાને તમારે she, બરાબર, SHE મૂકવાનું છે. એટલે આગળ ફેરફાર પણ બધાય she પ્રમાણે જ થશે. ઓકે, જોઈ લ્યો. ચાલો પહેલા આ આપણે એક જોઈ લઈએ નમૂનાનો, બરાબર છે, પછી આપણે આગળ કરીએ. ઓકે, જોઈ લો ફટાફટ વિદ્યાર્થી મિત્રો. He is a good boy. He sings very nice. So whenever there is any gathering at his home, his relatives insist him to sing. Okay, this is your question. જ્યાં આગળ તમે લોકો માત્ર હીની જગ્યાએ શી મૂકશો તો નહીં ચાલે, પણ આગળ એ પ્રમાણે તમારે ફેરફાર કરવાના છે અને એ તમારે ખાસ અને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, લખી નાખો. અને યસ, ડોન્ટ ફોરગેટ ટુ ટેક સ્ક્રીનશોટ. ઓકે, ડોન્ટ ફોરગેટ ટુ સ્નેપ. ક્વેશ્ચન બધાએ ફરજિયાત લખવાનો છે. ક્વેશ્ચન પછી જ આન્સર લખવાનો છે, યાદ રાખજો. I hope you all are writing. બરાબર છે? You have to make changes accordingly. ઓકે, તો હવે આપણે શરૂ કરીએ. સૌ પ્રથમ હી છે, ત્યાં આગળ આપણે she મૂકીશું. She is a good boy, right? તો she is a good boy. બોયની જગ્યાએ આપણે મૂકીશું ગર્લ. બોયની જગ્યાએ આપણે મૂકીશું ગર્લ. શા માટે? કારણ કે she હંમેશા છોકરી માટે હોય, he હંમેશા છોકરા માટે હોય. બરાબર છે? she is a good girl. હવે અગેન પાછું અહીંયા he આવ્યું એટલે ત્યાં આગળ આપણે મૂકીશું she. યસ, she sings. અહીંયા કોઈ ફેરફાર નહીં થાય વિદ્યાર્થી મિત્રો. ત્યાં આગળ તો શું આવશે? ક્રિયાપદના અંતે થર્ડ પર્સન હોવાથી એસ મૂકવામાં આવશે. ઓકે, તો she sings very nice. So whenever there is any gathering at his જે છે ત્યાં આગળ her આવશે. આ જે છે એ પોઝેસિવ પ્રોનાઉન છે, his નું her થશે. her home
his relatives. Again, ત્યાં આગળ આપણે મૂકીશું his ની જગ્યાએ her. Yes, her relatives insist him. આ જે છે એ રિલેટેડ પ્રોનાઉન છે, બરાબર છે. him ની જગ્યાએ આવશે her. her to sing. Her relatives insist her to sing. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આ અહીંયા him ની જગ્યાએ આપણે કહ્યું છે her. ઓકે, તો she is a good girl. She sings very nice. So whenever there is any gathering at her home, her relatives insist her to sing. Okay? જોઈ લો તમે આ સરખી રીતે. આઈ હોપ કે તમે સાચું લખ્યું હશે, અને એથી પણ ઇમ્પોર્ટન્ટ કે કદાચ બાય ચાન્સ મિસ્ટેક કરી હોય તો એને તમે સુધારી લ્યો. બરાબર છે? સો શેલ વી સ્ટાર્ટ સેકન્ડ પેરેગ્રાફ? ઓકે, ચાલો. હવે આપણે અહીંયાથી જ લખીએ. આ જે છે એ બીજો પેરેગ્રાફ હું કરવા જઈ રહ્યો છું, બરાબર છે? હવે બધું બતાય છે. she is a business woman. She is a business woman. Her husband is a teacher in a school. She is very honest woman. She is very honest woman. She always helps the poor people of her area. Start this way. Start this way. Mr. Joshi is Mr. Joshi is બરાબર. આ જે છે એ બીજું થયું. હવે આપણે ત્રીજું પણ લખી નાખીએ છીએ. Amit is a very handsome boy. Amit is a very handsome boy. He wants to become an actor, but his parents are not happy with his decision.
start this way. Radha is a. Radha is a. બરાબર? તો આ જે છે એ તમારા બંને ક્વેશ્ચન છે, જોઈ લો. She is a businesswoman. Her husband is a teacher in a school. She is very honest woman. She always helps the poor people of her area. Start this way. Mr. Joshi is. એટલે તમને ખ્યાલ આવે કે here we are to change. બરાબર? We are to replace she with Mr. Joshi. ઓકે? અહીં આપણે જે she લખ્યું છે એના બદલે Mr. Joshi વાપરવાનું છે. And we are to make changes accordingly. Next છે Amit. Amit is a very handsome boy. He wants to become an actor, but his parents are not happy with his decision. This is your second paragraph. That means total we wrote 3 paragraphs. બરાબર છે? Start this way. Radha is. So here Amit will be replaced by Radha. બરાબર છે? એટલે કે અમિતની જગ્યાએ તમારે વાપરવાનું છે રાધા. ઓકે, લખી નાખો. ચાલો ફટાફટ. અક્ષર સરસ હોવા જોઈએ, સ્પેલિંગ મિસ્ટેક ન થવી જોઈએ. બરાબર છે? અને જ્યાં તમે મિસ્ટેક કરો છો ત્યાં આગળ તમારે ફરજિયાત સુધારી નાખવાનું છે. આ બધું હું લેક્ચર દરમિયાન જ્યારે આપણે સ્કૂલે મળીશું ત્યારે હું જોઈશ, ત્યારે હું ચેક કરીશ. બરાબર છે? કેમ કે અમુક વિદ્યાર્થીઓને પાછું એમ હોય કે સર ક્યાં જોવાના છે તો એને ખબર પડે. બરાબર? બટ that is not the case. I will check the fair books and I really mean it. ક્વેશ્ચન પહેલા લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન લખ્યા બાદ જ જવાબ લખવાનો છે. કોઈ સીધે સીધા ક્વેશ્ચન લખ્યા વગર આન્સર લખતા નહીં. બરાબર? નહીતર ખબર નહીં પડે કે એકચ્યુઅલી આનો ક્વેશ્ચન કેવો હતો. રાઈટ? આમાં તમારે એક વચન બહુવચનનો પણ પ્રશ્ન પૂછાઈ શકે. યાદ રાખજો. જો જેન્ડર, બરાબર છે, જેન્ડર ચેન્જ, એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ કરવાનું પૂછાય, કાળ પરિવર્તન પૂછાય, એક વચનનું બહુવચન કરવાનું પણ પૂછાય. એટલે કે સિંગ્યુલરમાંથી પ્લ્યુરલ ફેરફાર કરવાનો હોય કે પ્લ્યુરલમાંથી સિંગ્યુલરમાં ફેરફાર કરવાનો હોય. બરાબર? પહેલું જોઈએ. She is a businesswoman. Mr. Joshi is a. તો અહીંયા આગળ શું આવે વિદ્યાર્થી મિત્રો? બિઝનેસ મેન. Mr. Joshi is a businessman. Her husband. તો જો એક તો ફેરફાર આપણે અહીંયા કરવો પડે, પછી અહીંયા કરવો પડે, પછી અહીંયા કરવો પડે. ચાલો પહેલા તો હું તમને કહી દઉં છું, પછી અહીંયા she is very honest woman. She always helps the poor people of her area. આટલી જગ્યાએ તમારે ફેરફાર કરવાનો છે. જોઈ લ્યો તમે. She is a businesswoman.
બરાબર, તો ત્યાં આગળ શું આવશે? શી ઇઝ, અહીંયા મિસ્ટર જોશી આવી ગયું. મિસ્ટર જોશી એટલે પુરુષવાચક. બરાબર, તો મિસ્ટર જોશી ઇઝ અ બિઝનેસમેન. હર હસબન્ડ, એની જગ્યાએ શું આવશે? હરની જગ્યાએ અહીંયા આગળ આવશે હિઝ. તો અહીંયા હિઝ હસબન્ડ તો ન કહેવાય ને, બરાબર. એટલે આપણે શું મૂકીશું વિદ્યાર્થી મિત્રો? અહીંયા આગળ મૂકીશું આપણે હિઝ વાઇફ. શું આવશે? હિઝ વાઇફ ઇઝ એ ટીચર ઇન અ સ્કૂલ. શી ઇઝ વેરી ઓનેસ્ટ વુમન. તો હી ઇઝ, અહીંયા શું આવશે? અહીંયા આગળ આવશે he is very honest woman. woman માંથી આ નીકળી જશે. બરાબર છે? man. he is very honest man. અહીંયા she ની જગ્યાએ વળી પાછું આવશે he. બરાબર ને? પુરુષવાચક છે માટે. he always helps the poor people of his area. her ની જગ્યાએ his. of his area. તે હંમેશા પોતાના વિસ્તારના ગરીબ લોકોને મદદ કરે છે. ઓકે, જોઈ લો. સ્ટાર્ટ ધીસ વેમાં મિસ્ટર જોશી. મિસ્ટર જોશી ઇઝ અ બિઝનેસમેન, રાઈટ? અહીંયા બિઝનેસમેન લખી દઉં છું તમને હું અહીંયા. બિઝનેસમેન. Mr. Joshi is a businessman. His wife is a teacher in a school. He is very honest man. He is very honest man. He always helps the poor people of his area. Now next, Amit is a very handsome boy. He wants to become an actor, but his parents are not happy with his decision. તો અમિતની જગ્યાએ અહીંયા તમારે લખવાનું છે રાધા. ઓકે, તો આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? અમિતની બદલે આપણે કરી નાખીએ રાધા. રાધા ઇઝ અ વેરી હેન્ડસમ બોય. એમ કહેવાય? નો કહેવાય. એટલે હેન્ડસમની જગ્યાએ આપણે વાપરીશું બ્યુટીફુલ. શું વાપરીશું? બ્યુટીફુલ. પર્ટિક્યુલર શબ્દ લાગુ પડે, બરાબર ને? છોકરો સુંદર હોય તો એને કહેવાય હેન્ડસમ. છોકરી સુંદર હોય તો એને કહેવાય બ્યુટીફુલ. હી ઇઝ વેરી બ્યુટીફુલ બોય એમ ના કહેવાય, બરાબર? હી ઇઝ વેરી હેન્ડસમ બોય. એવી જ રીતે શી ઇઝ વેરી હેન્ડસમ ગર્લ એમ ના કહેવાય. શી ઇઝ અ વેરી બ્યુટીફુલ ગર્લ, બરાબર? તો રાધા ઇઝ અ બ્યુટીફુલ, અ વેરી બ્યુટીફુલ બોયની જગ્યાએ મૂકીશું ગર્લ. જોઈ લો તમે, આ રીતે તમે ફેરફાર કર્યા છે વિદ્યાર્થી મિત્રો. રાધા ઇઝ અ વેરી બ્યુટીફુલ ગર્લ. હી વોન્ટ્સ ટુ બીકમ એન એક્ટર. હવે હી કોની માટે હતું? એકચ્યુઅલી અમિત માટે હતું. તો આપણે અહીંયા હવે આ જે પ્રોનાઉન જે છે એ રાધા માટે વાપરવાનો હોવાથી આપણે અહીંયા મૂકીશું શી વોન્ટ્સ ટુ બીકમ. એ તો એમને જ રહેશે, બરાબર? શી વોન્ટ્સ ટુ બીકમ એન એક્ટરની જગ્યાએ મૂકીશું આપણે actress. Yes, she wants to become an actress, but his parents, એટલે his ની જગ્યાએ શું આવશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા her. Yes, but her parents are not happy with his possessive છે એટલે possessive pronoun actually અમિત માટે હતો, અહીંયા રાધા માટે her થઈ જશે. are her parents are not happy with her decision. Okay, start this way. Radha is a very beautiful girl. She wants to become an actor. actor જે છે એ પુરુષવાચક છે.
આપણે એનું શું કરવાનું છે? સ્ત્રીવાચક બનાવી નાખવાનું છે, એટલે કે એક્ટરની જગ્યાએ આવશે એક્ટ્રેસ. બટ her parents are not happy with her decision. Okay, તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો, and if you haven't taken screenshot still, you just take the screenshot of this page. Okay. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. આ હું ભૂસી નાખું છું. 3 હતા ને, 4. હવે આવ્યા આપણે નંબર 4. He will call me tonight. He will call me tonight. Tonight to discuss about this matter. This matter is confusing. This matter is confusing us for many days. So tonight we will take decision about this matter. Start this way. વિદ્યાર્થી મિત્રો, જો તમે લોકો કર્સિવ રાઇટિંગમાં લખવા માંગતા હો તો પણ તમે લખી શકો છો. ઓકે, there is no any kind of restriction on writing in cursive writing. જો આ તમારો ક્વેશ્ચન છે, he will call me tonight to discuss about this matter. This matter is confusing us for many days. So tonight એટલે આજે રાત્રે, tonight we will take decision about this matter. Okay, ચાલો પહેલા પેરેગ્રાફ સારા અક્ષરે લખી લ્યો અને પછી તમારે આનો આન્સર લખવાનો છે. પણ સ્ટાર્ટ ધીસ વે એ હજી બાકી રહી ગયું છે. I will be. I will be. That is your, yes, this way you will write the answer. બરાબર? I will be. That is your hint actually. It's a totally new technology. Nowadays the students have switched on this digital learning, right? Isn't it?
ક્વેશ્ચન લખી નાખજો પેલા વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નહીં લખો તો નહીં ખબર પડે. ઓકે, પેલા તો તમે એ સમજો. ઓકે, ચાલો, જે અમુક ધીરા વિદ્યાર્થીઓ છે એની માટે હજી આપણે રાહ જોઈ રહ્યા છીએ. બરાબર છે, લખી નાખો. ઓકે, આન્સર આઈ વિલ બી. જો અહીંયા છે સબ્જેક્ટ હી વિલ કોલ મી, અહીંયા ઓબ્જેક્ટ છે મી. તમારે આટલું જોવો વિદ્યાર્થી મિત્રો, એટલે તમને એમ ખબર પડવી જોઈએ કે અહીંયા જો હું માત્ર આઈ વિલ લખું ને, આઈ વિલ, તો ઘણા શું સમજે ખબર છે કે અહીંયા કર્તામાં ફેરફાર કરવાનો છે. એ લોકો એમ કે આઈ વિલ કોલ હિમ, એમ ઊંધું કરી નાખે. અને ઘણાને તો એવી ન ખબર પડે, એ તો પાછા એમ મૂકે કે આઈ વિલ કોલ મી. બરાબર, તો એવું પણ થઈ શકે, આ પ્રકારની ભૂલ થઈ શકે એમ. બરાબર છે, અને કરે જ તે ઘણા. એટલે મેં અહીંયા જો આઈ વિલ બી લખ્યું છે, બી. હવે એ તમને ખ્યાલ હોવો જોઈએ કે આ પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. અહીંયા ઓબ્જેક્ટ મી છે, અહીંયા આપણે કરી નાખ્યું મી નું આઈ. બરાબર, એટલે આઈ વિલ બી, ત્રીજું રૂપ આવશે અહીંયા કોલ નું, કોલ્ડ બાય, I will be called by him tonight. સમજો ખાસ વિદ્યાર્થી મિત્રો, I will be called by him tonight આ પેસિવમાં ફેરવવાનું છે. આપણને ખબર કેમ પડી? કારણ કે અહીંયા બી આવેલું છે એટલા માટે. I will be called, બરાબર છે, by him tonight to discuss about this matter. To discuss about this matter. બરાબર છે. જો આનું ગુજરાતી શું થાય કે તે મને આજે રાત્રે આ મેટર પર ડિસ્કસ કરવા માટે ફોન કરશે. આનું ગુજરાતી શું થાય કે તેના દ્વારા મને આજે રાત્રે આ મેટર બાબતે ડિસ્કસ કરવા માટે ફોન કરવામાં આવશે. બરાબર, ટુ ડિસ્કસ અબાઉટ ધીસ મેટર. અહીંયા પૂરું. ધીસ મેટર ઇઝ કન્ફ્યુઝિંગ અસ ફોર મેની ડેઝ. સો અહીંયા સુધી રાખીએ. ધીસ મેટર ઇઝ કન્ફ્યુઝિંગ અસ. હવે આ જે છે એ ચાલુ વર્તમાન કાળ છે. આમ જો તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ પણ કહી શકાય કે ફોર મેની ડેઝ. બરાબર, કે ઘણા દિવસોથી આ જે મેટર જે છે એ અમને કન્ફ્યુઝ કરી રહી છે. તો અમને કન્ફ્યુઝ કરવામાં આવી રહ્યા છે એમ થશે. તો વી આર બીંગ કન્ફ્યુઝડ. વી, અસનું, વિદ્યાર્થી મિત્રો અહીંયા અસનું શું થશે? કર્મ. વી આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. બરાબર છે. વી આર, હવે ચાલુ વર્તમાન કાળ છે એ દ્રષ્ટિએ આપણે ફેરવશું ને. વી આર બીંગ કન્ફ્યુઝડ. વી આર બીંગ confused by this matter. બરાબર, we are being confused for many days by this matter. We are being confused for many days by this
matter. So tonight we will take decision about this matter. So tonight we will take decision about this matter. એટલે એ સિમ્પલ ફ્યુચર ટેન્સ થયો અને અહીંયા આગળ કર્મ શું થયું? We will take decision. Decision જે છે એ કર્મ થયું, ઓબ્જેક્ટ થયું. તો શું આવશે? So decision will be taken by us about this matter tonight. હવે tonight ને તમે એનું કોઈ શું કહેવાય સ્થાન બદલો નહીં અને એને ત્યાં ને ત્યાં રાખો તો પણ ચાલે, બરાબર? અને રાખો તો વધારે સારું. By this matter, so tonight decision will be taken. Decision will be taken about this matter. So tonight decision will be taken about this matter. He will call me tonight to discuss about this matter. This matter is confusing us for many days. So tonight we will take decision about this matter. Start this way. I will be called by him tonight to discuss about this matter. We are being confused for many days by this matter. Athwa, we are being confused by this matter for many days. To pan chale. So tonight decision will be taken about this matter. So tonight decision will be taken about this matter by us. Athwa. જો વિદ્યાર્થી મિત્રો will be taken અહીંયા આગળ આવશે by us about this matter. કરતા થોડુંક લખવાનું આપણે સ્કીપ થઈ ગયું હતું. So tonight decision will be taken by us about this matter. Okay? જોઈ લ્યો, સ્ક્રીનશોટ પાડી લ્યો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે હું આખા પેજને રિમૂવ કરી નાખું. અહીંયા તમે જુઓ, સો tonight decision will be taken by us about this matter અથવા tonight decision will be taken about this matter by us. પણ by us જે છે કરતા દૂર ન રાખવું. ક્રિયાપદના તરત બાજુમાં મૂકો. એમ મૂકી શકાય એમ હોય તો એ વખતે તમારે એને બાજુ પર જ મૂકવો જોઈએ. ઓકે, જોઈ લો. ઓકે, ચાલો. So in this lecture we wrote 4 paragraphs and changed it as per directed. બરાબર છે? સૂચના પ્રમાણે આપણે એને ફેરવ્યા. ચેન્જ ધ ટેક્સ્ટ જેને કહેવાય કે કયા પ્રમાણે ફેરફાર કરવાનો હતો એ આપણને નીચે દર્શાવેલું હોય. હવે સૌથી પહેલા આપણે homework. You know, this section is widely disliked by the students at the end of the lecture when the homework is given, right? લેક્ચરના અંતે જ્યારે હોમવર્ક આપવામાં આવે ને ત્યારે વિદ્યાર્થીઓને ના ગમતું હોય, પણ આપણે એને ગમાડવા માટે આપણે બહુ ઓછું હોમવર્ક આપીએ છીએ. અને આ વસ્તુ એવી છે વિદ્યાર્થી મિત્રો કે વેધર યુ લાઈક ઇટ ઓર નોટ, તમને ગમે કે ના ગમે તમારે કરવું પડે. ઓકે, બહુ ઓછું હોમવર્ક આપું છું. આજે લખાવેલ
paragraph number 1 and 3 ઓડ નંબર રાખીએ છીએ 1 and 3 એક વખત લખવા. This is your homework. Right? This is your homework. Don't forget it. હજી વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં પણ આવી જ રીતે પેરેગ્રાફ કરવા જઈ રહ્યા છીએ જેને તમે નામ આપશો નંબર 5. બરાબર છે? 5th નંબરથી જ આપણે આગળના લેક્ચરમાં પણ આ જ રીતે ચેન્જ ધ ટેક્સ્ટ એવા પેરેગ્રાફ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો હવે હું આ સ્ક્રીન પરથી કાઢી નાખું છું. ઓકે વિદ્યાર્થી મિત્રો, સો નાઉ હવે આપણે આ લેક્ચર પૂરો કરી રહ્યા છીએ. ઇટ્સ ટાઈમ ટુ કન્ક્લુડ ધીસ લેક્ચર. આઈ હોપ યુ એન્જોયડ ધીસ લેક્ચર. અને આ લેક્ચરની અંદર આપણે 4 પેરેગ્રાફ કર્યા. ચેન્જ ધ ટેક્સ્ટ, કેવી રીતે શું શું અંદર પૂછાય એ ખાસ યાદ રાખવું જરૂરી છે. બરાબર છે? જેન્ડર ચેન્જ પૂછાય, એક્ટિવમાંનું પેસિવમાં ફેરવો, ટેન્સીસ પૂછાય, એક વચનનું બહુવચનમાં રૂપાંતર કરો. ટૂંકમાં તમારે ચેન્જ ધ ટેક્સ્ટ એ તમારી શું છે, કી છે. એટલે કે તમને એક જાતની હિન્ટ આપે છે કે આ રીતે તમે આખા પેરેગ્રાફને ફેરફાર કરો. ઓકે, તો આઈ હોપ યુ એન્જોયડ ધીસ લેક્ચર. Now we will meet in next lecture. Thank you.